સયાજીબાગમાં જોય ટ્રેનનું સંચાલન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોડલ કોર્પોરેશનને સોંપાયું છે। અગાઉ જોય ટ્રેનની અડફેટે મહિલાના હાથમાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેને લઈને જે તે વખતે જોય ટ્રેન થોડા સમય માટે બંધ કરી દેવાઈ હતી। તે પછી ફરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ગત મહિને જોય ટ્રેનની અડફેટે એક બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી ફરી જોય ટ્રેન બંધ કરાવી દેવાઈ છે। હવે સેફટીના ભાગરૂપે ઇજારદારે જોય ટ્રેનના રૂટ ઉપર ચોક્કસ જોખમી જગ્યા ઉપર રેલિંગ નાખવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેની ડિઝાઇન મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને અપાઈ ન હતી, જેથી આ કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે। ઇજારદાર ડિઝાઇન આપશે તે પછી કામ શરૂ કરાશે તેમ જાણવા મળ્યું છે। દુર્ઘટના ઘટી હતી અને જ્યાં સહેલાણીઓનો ઘસારો વધુ રહે છે તે જગ્યાએ ટ્રેકની આજુબાજુમાં રેલિંગો મુકાઈ છે। જોય ટ્રેનમાં પણ વધારે સિક્યુરિટી ગાર્ડ, LED લાઇટો, સેફટી સહિતની વ્યવસ્થા રહેશે। કોર્પોરેશન અને પોલીસ પરવાનગી આપ્યા બાદ ટૂંક સમયમાં જોય ટ્રેન ફરી પાટા ઉપર દોડશે, જે સંદર્ભે હિમાંશુ સોની દ્વારા માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે જોય ટ્રેનના પાટા ઉપર સુરક્ષા રાખવી મહત્વની બાબત છે, પણ સાથે સાથે બગીચામાં આવતા લોકોને મુશ્કેલીઓ પણ ન પડે તેનું પણ ધ્યાન રાખવું તેટલું જ જરૂરી છે। સુલભ કોમ્પ્લેક્સના રસ્તા પર સામે જાળી લગાવતા સામાજિક કાર્યકરો તથા સયાજીબાગમાં આવનાર લોકોમાં વિરોધ પણ જોવા મળ્યો હતો। હાલમાં 10 તારીખના રોજ જે ઘટના બની હતી, ત્યારબાદ આપણને જે જોય ટ્રેન છે એ હમણાં બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો પોલીસ વિભાગ તરફથી। તો આપણે બંધ રાખેલ હતી અને એમને કમિશનર સાહેબના જે સૂચન કરેલા હતા, એ સૂચન મુજબ અમોએ આપણે કેમેરા છે, પછી સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની છે, પ્લસ આપણે LED લાઇટ લગાવવાની છે, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એ બધું કરવાનું હતું, પ્લસ અને આ બેરિકેટિંગનું કરવાનું હતું, જેની અમે પૂર્તતા કરેલ છે અને બેરિકેટિંગનું કામ હજુ પ્રોસેસમાં ચાલુ છે। એટલે એના પછી હવે આ કમિશનર સાહેબ તરફથી પરમિશન મળ્યા બાદ આપણે જોય ટ્રેન ચાલુ। હાલમાં આપણે જે સ્પોટ છે ત્યાં આગળ બેરિકેટિંગની વ્યવસ્થા ઊભી કરી દીધેલ છે। આગળનું કામ પ્રોસેસમાં છે, એટલે જો ત્યાંથી પરમિશન આવી જશે એટલે આપણે જ્યાં આગળ પબ્લિકનું ગેધરિંગ વધારે રહેતું હોય છે, ક્રાઉડ વધારે રહેતું હોય છે, ત્યાં આગળ આપણે એ રીતના બેરિકેટિંગ કરીશું કે જેથી કરીને પબ્લિકને પણ નડતરરૂપ ના રહે અને વ્યવસ્થા પણ જળવાઈ શકે અને સેફટી પણ જળવાઈ રહે, એ રીતનું કરીશું। જોય ટ્રેનનો લાભ ક્યારે મળશે પબ્લિક? ઉપરથી પોલીસ વિભાગ તરફથી અને કોર્પોરેશનમાંથી આપણને મંજૂરી મળી જશે, ત્યારબાદ આપણે પબ્લિક માટે જોય ટ્રેન ચાલુ કરી દઈશું। શું નામ આપનું? હિમાંશુ સોની।